નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલિશન કરાયું। નવાપરા કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી। સિટી સર્વે નંબર 76/69ની જગ્યા પર થયેલ દબાણો દૂર કરાયા છે। 25 થી 30 જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવામાં આવ્યા। 2003માં સરકારી જમીન પર દબાણો હટાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વખતો વખત આ જગ્યા પર ફરી દબાણો કરવામાં આવ્યા। ગેરેજ, ભંગારની દુકાનો અને ધાર્મિક સ્થાનો, તેની ઓફિસ સહિતના દબાણો દૂર કરી દેવાયા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણવાળી જમીન ખુલ્લી કરવામાં આવી। સિટી સર્વેની ટીમ અને મામલતદારની ટીમે દબાણ હટાવ્યું। દબાણ હટાવવા માટે મનપાની ટીમનો પણ સહયોગ લેવામાં આવ્યો। સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ભાવનગર શિવાંગી ખરાડી। નવાપરા વિસ્તારમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। કેટલા મકાન હતા, શું થશે? અહીંયા કોઈ મકાન તો હતા નહીં, રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં, કોમર્શિયલ વિસ્તાર હતું, ગેરેજ ને એવું હતું। અંદાજે 25 થી 30 જેવા ગેરેજ અને એક બે બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા। કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે, એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે। અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે। કેટલા ચોરસ મીટર? અંદાજે 3000 ચોરસ મીટર હશે।